ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે। ત્યારે ઉમરેઠ ખાતે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપની ભવ્ય જીત થઈ। ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત, ભાજપ ઉમેદવારનો 30,500 મતે વિજય થયો છે। ઉમેદવાર હર્ષદ પરમારની જીતથી કાર્યક્રમોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। ત્યારે ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ, ભાજપના ઉમેદવારનો 30,500 મતે વિજય થયો છે। ઉમરેઠ ખાતે પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો। વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે। ભાજપના ઉમેદવારનો 30,500 મતે વિજય થયો। ઉમેદવાર હર્ષદ પરમારની જીતથી કાર્યકરોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉમરેઠ વિધાનસભા પેટા ઉમેદવારનો 30,500 મતે વિજય થયો। જે ભારતીય જનતા પાર્ટીએ મારી પર જે ભરોસો જે મૂકેલો અને મને જે ટિકિટ આપેલી, એટલે આજે મારી જીત થઈ છે। પણ આ જીત મારી નથી, પણ ઉમરેઠ વિધાનસભાના મતદાર ભાઈઓ, બહેનો, આગેવાનો, વડીલો, આ અમારા ઉમરેઠ વિધાનસભાના સૌ મતદારોની જીત છે। અને આ જીતને હું મારા સ્વર્ગીય પિતાશ્રી ગોવિંદભાઈ પરમારને શ્રદ્ધાંજલિ સ્વરૂપે હું સમર્પિત કરું છું। અને વધુમાં કે અમારું ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન જે છે આણંદ જિલ્લાનું, અને મારા વડીલ, મારા બાપ, જેને હું પિતા સમાન માનું છું, એવા અમારા જિલ્લા ભાજપના પ્રમુખ એવા સંજયભાઈ પટેલ અને સાંસદ મિતેશભાઈ પટેલ, અમારા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ યોગેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, કમલેશભાઈ પટેલ, અને અમારા આગેવાન એવા અમારા અહીંના ચૂંટણી ઇન્ચાર્જ એવા પ્રદીપસિંહ જાડેજા બાપુ, આ સૌનો જેટલાએ પણ મને મદદ કરી છે, જેટલાએ પણ ભારતીય જનતા પાર્ટીને ખેસ પહેરીને ખભે ખભો મિલાવીને જ્યાં મદદ કરી છે, એ બદલ હું સૌનો પહેલા તો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આદરણીય હર્ષદભાઈ પરમારનો ભવ્ય વિજય થયો છે। ખરેખર જોઈએ તો આ પેટા ચૂંટણીમાં ખૂબ સારા મતોથી, લગભગ 30,000 મતથી ભવ્ય વિજય થયો છે। આપણા પૂર્વ ગૃહમંત્રી આદરણીય પ્રદીપસિંહની જે વ્યૂહરચના હતી, ગામડાઓનો પ્રવાસ હતો, એક નવો જે જુસ્સો આપ્યો છે એમને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને, અને બધો જ શ્રેય આપીશ તો મતદાતાઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે યોજનાઓ છે તે ઘરે ઘરે સુધી પહોંચી છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાઓ ફક્ત ચૂંટણી આવે ત્યારે વોટ માંગવા નહીં જતા, 5 વર્ષ કામ કરે છે, એનું આ પરિણામ છે। અને આદરણીય જે ગોવિંદભાઈ પરમારજીનો સ્વર્ગવાસ થયો છે, એમની જે વિકાસના કામો હતા, એના કામોને લીધે પણ જે એક મતદાતાઓએ મન બનાવી લીધેલું હતું, ગમનને મત આપવાનું, એનું આ પરિણામ છે। ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણા સંજયભાઈ પટેલ, જિલ્લા અધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ, બધા જ વિધાનસભાના ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, સંગઠન અને સરકાર સાથે કામ કરે, એનું પરિણામ પણ આપણે સૌ જોઈ રહ્યા છે। પશ્ચિમ બંગાળમાં પણ જ્યારે કમળ ખીલ્યું છે, ત્યારે આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું।